ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ગામના 3 આશાસ્પદ મુસ્લિમ યુવાનોનું સિસોદરા પાસે વહેતી નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાયાવરોહણ ગામના રહેવાસી મંસૂરી ઇબ્રાહીમભાઈ યુસુફભાઈ ઘાંચી, મુઝમ્મિલ યાસીનભાઈ અને મંસૂરી અકરમ નૂરભાઈ નામના 3 મિત્રો રોજગારી અર્થે સિસોદરા ગામે આવ્યા હતા. આ 3 યુવાનો ત્યાં આવેલી એક મસ્જિદમાં એસી સર્વિસિંગનું કામ કરવા માટે ગયા હતા. બપોરના સમયે પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ ગરમીથી રાહત મેળવવાના આશયથી તેઓ નજીકમાં વહેતી પવિત્ર નર્મદા નદીના કિનારે પહોંચ્યા હતા અને નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. જોકે નદીના પ્રવાહ અને પાણીની ઊંડાણનો ચોક્કસ અંદાજ ના આવતા 3 મિત્રો એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. યુવાનોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને બચાવ માટે બૂમો પાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને નદીના ધસમસતા પ્રવાહમાં શોધખોળ આદરી હતી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ મંસૂરી ઇબ્રાહીમભાઈ ઘાંચી, મુઝમ્મિલ અને મંસૂરી અકરમના નિપ્રાણ દેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે 3 જવાનજોત દીકરાઓના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે કાયાવરોહણ ગામ અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશાસ્પદ યુવાનોના આકસ્મિક મૃત્યુથી તેમના પરિવારો પણ જાણે આપ ફાટી પડ્યું છે અને ગામમાં ચારે તરફ આક્રંદ અને માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસે પણ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.